વડોદરા શહેરમાં આવતીકાલે દેવઉઠી એકાદશી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેરમાં માંડવી સ્થિત આવેલા ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ રાજવી પરિવાર સંચાલિત ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી વર્ષોની પરંપરા અને પ્રણાલી મુજબ દેવ સંસ્થાન સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી દેવઉઠી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215મો વરઘોડો વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળશે। મંદિર પ્રશાસન દ્વારા પણ વરઘોડાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે પાલિકા પ્રશાસન દ્વારા પણ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનના વરઘોડાના રૂટ ઉપર કોઈ પણ અગવડતા ન પડે તે માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા તેમજ સ્વચ્છતા કરવામાં આવી છે। શ્રી વિઠ્ઠલજી ભગવાનના નિત્યક્રમમાં પણ ફેરબદલ કરવામાં આવે છે, જેમાં મંગલા આરતી રાત્રે 3 વાગે કરવામાં આવશે, જ્યારે શૃંગાર આરતી સવારે 7 વાગે તેમજ રાજભોગ આરતી સવારે 8 વાગે અને ત્યારબાદ વરઘોડાની આરતી વિશેષ રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહી 9 વાગે કરવામાં આવશે। ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે। નિર્ધારિત રૂટ ઉપર વરઘોડો પ્રસ્થાન કરવામાં આવશે અને 1 વાગે ગાહિનાબાઈ મંદિર ખાતે ભગવાન હરિહર ભેટ માટે પહોંચશે। ત્યારબાદ ત્યાંથી ઘી કાંટા થઈ ફરીથી નિજ મંદિર ખાતે આવશે। ત્યારબાદ શહેર આરતી રાત્રે 8 વાગે કરવામાં આવશે તેમજ શ્રીજીના તુલસી વિવાહ રાત્રે 8:30 વાગ્યાથી 11 વાગે યોજાશે તેમજ ભક્તો માટે પણ ચાલા વિધિનો વિશેષ મહત્વ રહ્યો છે, જે રાત્રે 11 થી 12 વાગે રહેશે। દર વર્ષની પરંપરા મુજબ અને પ્રણાલી મુજબ વર્ષોમાં 2 વરઘોડાની કરે છે, એક દેવ પોઢી એકાદશીએ, બીજો દેવ ઉઠી એકાદશી નિમિત્તે બંને વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તજનો વિશેષ રૂપે ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવશે। આવતીકાલે દેવઉઠી એકાદશી નિમિત્તેનો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215મો વરઘોડો નીકળશે। આ વરઘોડાની તૈયારીના ભાગરૂપે આવતીકાલે જે વરઘોડામાં ભગવાન પાલખીમાં બેસીને નીકળવાના છે એ પાલખી સરસ રીતે ધોવાઈ અને તૈયાર કરી દેવામાં આવી છે। એ સાથે વરઘોડો પાછો આવ્યા પછી રાતે જે તુલસી વિવાહ થવાના છે મંદિરમાં, તો એના મહેરાની પણ તૈયારી થઈ ગઈ છે। હવે વરઘોડાના કાલના દિવસના દર્શનોની વાત કરું તો સવારે 3 વાગે મંગળા આરતી થશે, ત્યાર પછી 7 વાગે શૃંગાર આરતી થશે, 8 વાગે રાજભોગ આરતી થશે, 9 વાગે વરઘોડાની આરતી થશે। ત્યાર પછી વરઘોડો એ મંદિરમાંથી નીકળી અને લગભગ બપોરે 1 વાગે ગૈનેશ્વર મહાદેવ પહોંચશે। ત્યાં હરિહર મિલન પૂજન અર્ચન અને આરતી બાદ વરઘોડો પાછો ઘી કાંટા ટાવર થઈને મંદિરમાં 5 વાગે પરત આવશે અને રાત્રે 8 થી 11 શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના તુલસીજી સાથે તુલસી વિવાહ થશે। આ વરઘોડા દરમિયાન મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે। વર્ષોની પરંપરા રહી છે કે ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ જ આપણો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળતો હોય છે। તો આવતીકાલે પણ ગાયકવાડ પરિવારના સભ્યો આવશે, અહીં પૂજન અર્ચન કરશે, દર્શન કરશે, આરતી કરશે અને ત્યાર પછી વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે। આમ જોવા જઈએ તો પ્રતિવાર્ષિક આપણા મંદિરના 2 વરઘોડા નીકળતા હોય છે, દેવ પોઢી એકાદશી અને દેવ ઉઠી એકાદશી। તો આ 430મો વરઘોડો પણ કહી શકાય। એ એક વડોદરા માટે ગર્વની વાત છે કે શહેરમાંથી આવા સારા વરઘોડાઓનું આયોજન થાય છે। આ સાથે હું જણાવીશ કે 4 દરવાજામાં બીજા પણ આપણા ઘણા મંદિરો આવેલા છે। તો 11 થી દેવ દિવાળી સુધી 4 દરવાજાનું વાતાવરણ ખૂબ ભક્તિમય રહે છે, કારણ કે ઐતિહાસિક મંદિરોના ઐતિહાસિક વરઘોડા પરંપરાગત રીતે નીકળતા હોય છે, જેમાં ભક્તો દ્વારા પૂજન અર્ચન આરતી કરવામાં આવે છે, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે। તો આ સાથે બધાને જ વિઠ્ઠલનાથજીના વરઘોડામાં આવવા માટેનું ભાવભર્યું આમંત્રણ